ગુડ મોર્નિંગ ઓલ, કેમ છો બધા? મજામાં ને? આપણે પાઠ અધૂરો હતો, છઠ્ઠો પાઠ, મેરી બીમારી શ્યામાનેલી. આપણે કન્ટિન્યુ કરીએ. આપણે છેલ્લી વખત જોયું હતું કે હરિવંશરાય બચ્ચન છે એ કયા પ્રકારના વ્યક્તિત્વવાળા હતા. તેમાં એણે ઘણું બધું કીધું છે કે ખાસ કરીને બીમારીની વાત આમાં છે. પાઠનું નામ છે મેરી બીમારી શ્યામાનેલી, એટલે બીમારીને લગતો આ પાઠ છે. એને કંઈક બીમારી હોય છે, ટીબીની બીમારી, જેમાં ખાંસી, ઉધરસ, તાવ અવારનવાર આવ્યા જ કરે, શરીર એકદમ નબળું પડી જાય અને જો એની યોગ્ય દવા ન થાય તો સમયાંતરે મનુષ્ય છે મૃત્યુ પામે, જાનલેવા બીમારી ટૂંકમાં કહી શકાય. તો હરિવંશરાય બચ્ચન છે એ કેવું કહેતા કે ગાંધીજીના કોઈ લેખમાં એણે વાંચ્યું હતું કે ભાઈ બીમાર થવું એક અપરાધ છે. અને આ વિચારને હરિવંશરાય બચ્ચન બહુ ઊંડે સુધી લઈ ગયા હતા પોતાના જીવનમાં કે જો બીમાર થવું એ અપરાધ હોય તો અપરાધીને સજા મળવી જોઈએ. એટલે આપણે અપરાધી તો સજાના રૂપમાં એ કે હું મારા શરીર પાસેથી બધું કામ લેતો હતો અને જ્યારે કે હું બીમાર હતો ત્યારે હું મારું લેખન કાર્ય બહુ સારું કરી શકતો હતો, રાતે પણ હું ટ્યુશન કરાવતો હતો, મતલબ બીમારીમાં એ કે હું બહુ બધું કામ કરતો હતો. ત્યારબાદ એણે એક વાત કરી હતી કે એક અંગ્રેજી સાહિત્યકાર છે, શું નામ આવ્યું હતું પાઠમાં? એનું નામ છે કિપલિંગ. તો કિપલિંગે પણ લખ્યું હતું એની આત્મકથામાં કે જ્યારે મને તાવ આવતો ત્યારે મારી કહાની બહુ સારી રીતે કે હું લખી શકતો. પછી હરિવંશરાય બચ્ચને પોતાનો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે એ પોતે પ્લુરિસીની બીમારીમાં હતા. પ્લુરિસી યાની ફેફડા, જે ફેફસા છે એમાં પાણી ભરાઈ જવું, તો એને પ્લુરિસીની બીમારી કહેવાય. તો એ બીમારીમાં પણ કે હું કે છે મને કે મેં બે કવિતાઓ લખી હતી, દો ચટ્ટાને અને સિસિફસ હનુમાન, બિરક્ષ હનુમાન. આ જે બે છે એની કૃતિઓ, એના માટે એને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો, જેણે કંઈક કારણસર ઠુકરાવી દીધો હતો. તો એને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટૂંકમાં એનું કહેવાનું એવું છે કે બીમારીમાં હું વધારે કામ કરતો હતો. શા માટે? તો કે બીમાર પડીને તમે સૂઈ જાઓ તો એ બીમારી છે એ ઘર કરી જાય. આપણે ઘણા બધા એવું માનતા હશો કે કામમાં વળગી જાય, મતલબ આપણું માઇન્ડ છે, આપણું ફોકસ છે ક્યાંક બીજે ડાયવર્ટ થઈ જાય એટલે બીમારી ઉપર આપણું ધ્યાન જતું નથી, એટલે ક્યારેય બીમારી જતી રહે છે પણ આપણને ખ્યાલ રહેતો નથી. એટલે હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે તાવ હોય કે કાંઈ પણ હોય, હું એ કે કાર્ય સતત કરતો જ રહેતો, કોઈને એમ લાગે નહીં કે આ માણસ બીમાર છે. અને એના કોઈ એક મિત્રએ કીધું હતું કે માર કે પીછે ભૂત ભાગે, પણ હરિવંશરાય બચ્ચન એમ કે છે કે મેં એવું સાબિત કરીને બતાવ્યું કે કામ કે પીછે બુખાર ભાગે. તાવ આવ્યો હોય, કામ કરવા માંડો તો તાવ આપણા શરીરમાંથી જતો રહીએ. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે અહીંથી આપણે કન્ટિન્યુ કરશું. પેજ નંબર 26 પાઠ્યપુસ્તક ખોલજો અને એમાં પાઠમાં ધ્યાન આપજો કે યહ બુખાર મામૂલી ન થા. જુઓ, પહેલો પેરેગ્રાફ તો અધૂરો છે, ત્યાં પૂરો થઈ જાય, ત્યાંથી આગળ આપણે પહોંચ્યા હતા કે હરિવંશરાય બચ્ચન એમ કહે છે પણ આ વખતે જે બુખાર યાની આ વખતે જે તાવ, ફીવર આવ્યો તો એ મામૂલી હતો નહીં કે ભાઈ હાલો એક દી આવ્યો, બે દી આવ્યો પછી જતો રહ્યો, એ રીતનો આ તાવ હતો. અને આ તાવ કંઈક અલગ પ્રકારનો હતો. सबका संबंध इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था. કે આનો સંબંધ, આ તાવનો સંબંધ કંઈક એવી તુફાન, કે ઓલું કે ને તુફાન આવ્યા પહેલાં ખામોશી હોય, તો જાણે કે આ તાવ કે કંઈક મોટું તુફાન લાવવાનો છે એ કે મને એવું લાગતું હતું, જેનો સંબંધ છેલ્લા 9 મહિનાથી મને કે ઝકઝોર રહા થા. ઝકઝોર દેના યાની વિચલિત કર દેના, મને એકદમ વિચલિત કરતું હતું, મનમાં કંઈક ડર હતો. આપણે કહીએ ને કે કંઈક તમને થતું હોય એટલે તમે એમ ઘરનાઓને ક્યારેક મનની વાત ન કહો, કારણ કે તમને અંદરથી કંઈક મોટું ડર હોય કે મને કંઈક મોટી બીમારી તો નહીં હોય ને. અત્યારે ખાસ કરીને કોરોના મહામારી હાલે છે એટલે આપણને જરાક ઉધરસ કે ગળું દુખતું હોય ને એટલે આપણે ડરી જાય, અરે મને કોરોના તો નહીં હોય ને. તો ઠીક, હરિવંશરાય બચ્ચનને પણ મનથી ખબર તો પડી ગઈ હતી કે કંઈક મોટી બીમારી છે, પણ એ સામાન્ય તરીકે આમ લેતા હતા, સામાન્ય તાવ છે, સામાન્ય તાવ છે, પણ એ કે એનો સંબંધ કંઈક મોટા તુફાન સાથે હતો જે મને ક્યારનું વિચલિત કરતું હતો. મતલબ એને મનથી થોડોક ડરતો હતો. और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंस झटका मुझे दे गया था, કે જે આ તાવ શાંત થાય, આ તુફાન શાંત થાય એ પહેલાં તો મને મોટો ઝટકો આપી ગયો હતો. સ્કૂલ બંધ થા, વેકેશનનો સમય હતો એટલે સ્કૂલ બંધ હતું. ટ્યુશનો પર મેં જાતા થા, ટ્યુશન છે એક્સ્ટ્રા એ લેતા હતા. उनकी आमदनी की मुझे ज़रूरत थी. એ જે ટ્યુશનમાંથી જે આવક આવે, આમદની યાની આવક, એ જે આવક આવે એની મારે ખાસ જરૂર હતી, કારણ કે સ્કૂલ બંધ હતું એટલે ઘણી જગ્યાએ એવું હોય કે વેકેશનનો હાફ પગાર આવે ને ઘણાને ન પણ આવે. તો કે એ સમયમાં સ્કૂલ તો બંધ હતું, વેકેશન હતું એટલે, અને એ કે
હું જે ટ્યુશન કરાવતો એની આવકની મને ખાસ જરૂર હતી એટલે કે ટ્યુશન ચાલુ હતા. કિતાબો કે બિક્રી અભી નિયમિત નહીં થી. એ જે પુસ્તકો લખતા કે જે કંઈ કહાની કવિતાઓ જે કંઈ લખતા એનું વેચાણ અનિયમિત હતું. એવું નહીં કે ભાઈ આજે આટલી કોપી છાપી તો વેચાય જ જાય, તો માણસોને ગમે તો લે, ન ગમે તો ન લે, એનું કંઈ ફિક્સ ન હોય કે ભાઈ આમાંથી આટલી આમદની આવશે જ. એટલે કે એની કંઈ અનિયમિત હતી, ક્યારેક વેચે ક્યારેક પડ્યા રહે ઢગલા બંધ, એટલે ક્યારેક ન પણ વેચે. એટલે કે ટ્યુશનની જે ઇન્કમ છે એની મને ખાસ જરૂર હતી. આગળ કર્જ સિર પર ચડે છે. કર્જ એટલે દેણું જેને કહેવાય. કરજો જે છે એ માથે એકદમ ચડી ગયો તો કરજો ને કરજો થઈ ગયો તો હવે એના હપ્તા ભરવા, એનું સમયસર વ્યાજ ભરવું, એ બધું હરિવંશરાય બચ્ચનના એકના હાથમાં જ હતું. बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई. કે બુખાર 10 દી રહ્યો, 20 દી રહ્યો, મહિનો દી રહ્યો, 2 મહિના રહ્યા, એમ કરતાં કરતાં જુલાઈ આવી ગઈ. કારણ કે માર્ચ એપ્રિલ મે ને જૂન ના બધા ઉનાળાના દિવસો ગયા, વેકેશનના દિવસો ગયા, એમ કરતાં કરતાં જુલાઈ છે એ કે એ આવી ગઈ. તોય તાવ એને ઉતરો નહીં. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता. કે હવે બુખારે હતું, જુલાઈ આવી ગઈ એટલે વેકેશન પણ ખુલી ગયું, ટ્યુશન પણ હતા અને સાથે સાથે સ્કૂલ ખુલી ગઈ એટલે સ્કૂલે પણ મારે જઈને ભણાવવું પડતું હતું. એટલે એક તો તબિયત ખરાબ છતાં મારે આટલું બધું કામ કરવું પડતું હતું. बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101 102 के बीच. કે બુખાર એક જ પ્રકારનો રોજ આવતો. ક્યારે? તો કે સવારે કાંઈ નહીં, સાંજે હોય તો પાછો કેવો 101 102 ડિગ્રી જેટલો એને તાપમાન છે શરીરમાં વધી જતું, એટલે તાવ છે એ ચડી જતો. સવારે કાંઈ ન હોય, સાંજ થાય તો તાવ આવી જાય, ચડ ઉતર્યો તાવ જેને આપણે કહીએ છીએ. કમજોરી દિન દિન બઢતી હુઈ, કભી કભી ધીમી ખાંસી. શરીરમાં ધીરે ધીરે તાવ આવે એટલે કમજોરી છે એ આવી જાય. કારણ કે તાવ આવે એટલે સીધી અસર આપણા રક્તકણો ઉપર થાય છે. લોહીના જે રક્તકણો હોય છે એની ઉપર અસર થાય એટલે ધીરે ધીરે આપણા શરીરમાં એકદમ આમ કમજોરી આવી જાય, ઇન્ફેક્શન લાગવા માંડે એટલે કમજોરી આવી જાય. એટલે કે કમજોરી ધીરે ધીરે આવવા માંડી. બીજું તો કે ક્યારેક ક્યારેક થોડી થોડી ખાંસી એટલે ઉધરસ પણ આવતી હતી. દવા શોકિયા બાટુ એક હોમિયોપેથિક કર રહા થા. કે એક દવા વેચવા વાળો હતો, એની પાસેથી દવા લઈને હોમિયોપેથી દવા એ કે હું કરી રહ્યો હતો. કભી કભી સોચતા क्या मुझे तपेदिक हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बहार है. ક્યારેક ક્યારેક હું વિચારતો કે તાવ આવે, ચડ ઉતર્યો તાવ આવે, ઉધરસ પણ આવે, ચાલુ જ રહે કન્ટિન્યુ આ બધું એ કે. એટલે ક્યારેક ક્યારેક મને વિચાર આવતો કે મને એ કે તપેદિક તો નહીં હોય, તપેદિક યાની ટીબી જેમાં ખાંસી આવે, થઈ કે મને તપેદિકની બીમારી તો નહીં હોય ને કે. અને જો હશે તો એલોપેથી એટલે કે અંગ્રેજી ઉપચાર પદ્ધતિ. એલોપેથી એટલે જે બહારના ડૉક્ટરો જે કંઈ દવા લખી દે ને જે કંઈ કહે એ પ્રકારની પદ્ધતિથી સારવાર કરવી એને એલોપેથી કહેવાય. તો કે એલોપેથીથી જો હું ઈલાજ કરાવીશ તો એ તો આપની બુતે સે બહાર હોના, એટલે કે મારા બસની વાત નથી, કે આ મારા બસની વાત નથી કે આપણે કરી શકીએ. કારણ કે એક તો ઇન્કમ એટલી નહીં, બીજું તો કે કરજો એટલો ને, ત્રીજું તો કે ઘર ચલાવનારો માણસ એક જ, અને એ માણસ બીમાર પડે, એ માણસ આ દવાનો ઈલાજ કરાવે તો પૈસા ક્યાંથી લાવવા ને કઈ રીતે કમાવું, ઘર કેમ ચલાવવું. એટલે કે મારા બસની વાત નથી, अपने बूते से बाहर है. क्या उस समय मेरी जिह्वा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ. बैठी हो तो कितना अच्छा है. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है. કે મારા मतलब जीभ ઉપર सरस्वती बैठना, जिह्वा पर सरस्वती बैठना यानी कही हुई बात का सच होना. જે કંઈ કીધું હોય સાચું પડી જાય ને એટલે કે તારી જીભમાં તો સરસ્વતી બેઠી છે. તો એ કે શું ત્યારે મારી જીભ ઉપર સરસ્વતી બેઠી છે જ્યારે હું એવું બોલ્યો હતો કે હું બીમારી, શ્યામાની બીમારી હું લેવા જઈ રહ્યો છું. કારણ કે આની પહેલા શ્યામા બીમાર હતી. હરિવંશરાય બચ્ચન ક્યારેક બોલ્યા હશે કે હું બીમાર થોડો પડ્યો છું એટલે કે હું આની બીમારી લઈને જઈ રહ્યો છું, એવું કે હું બોલી ગયો તો એ કે સાચું જ હશે કદાચ, કે સરસ્વતી જ બેઠી હશે. કારણ કે હું જ્યારથી બોલ્યો, હું જ્યારથી બીમાર પડ્યો છું ત્યારથી શ્યામા એકદમ સ્વસ્થ દેખાય છે, એટલે કદાચ એની બીમારી મેં લઈ લીધી. પણ હતું એવું નહીં. ખરેખર તો હરિવંશરાય બચ્ચનની બીમારી એની પત્ની લઈ લે છે, મેં તમને આગળ પણ કીધું. પણ અત્યારે હરિવંશરાય બચ્ચનનું કેવું એવું છે કે હું બીમાર પડ્યો પણ શ્યામા તો એકદમ સ્વસ્થ થઈ ગઈ. જ્યારે છેલ્લા 6-7 વર્ષોથી શ્યામાએ ક્યારેય તાવ મુક્તિ જોઈએ જ નથી. આ ખાસ કરીને ઉનાળાના સમયમાં
એ સ્ત્રી આજે એકદમ સ્વસ્થ થઈને ફરે છે, એટલે કદાચ કે મારી જીભ ઉપર સરસ્વતી જ બેઠી હશે કે એની બીમારી કે અત્યારે મને આવી ગઈ છે, અને એ કે સારું જ છે કે મારી પત્ની સારી થઈ ગઈ, હું બીમાર થઈ ગયો। ત્યાંથી આગળ જોઈએ, पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाई जा रही थी। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कभी कहीं मेरी चिंता न बन जाए। पण ए के श्यामा छे एने मारी आ बीमारी छे श्यामा ने अंदर ने अंदर भीतर यानी अंदर ने अंदर खाती हती के कारण के श्यामा ने पण खबर पड़ी गई थी। जेम हरिवंशराय बच्चन ने डर हतो के मने तपेदिक नहीं होय ने, तो श्यामा ने पण 99% खबर ज हती के मारा पति ने छे टीबीनी बीमारी छे। ई समयमां टीबीनी बीमारीनो इलाज पण मोंघो पड़तो हतो अने मैं जेम कीधुं एम माणस मृत्यु पण पामतो हतो। एटली हदनी आ बीमारी हवे तो टीबी मुक्त थई गयुं छे, आम कोक एवुं निकळतुं हशे, पण ई समयमां छे आवी बीमारी बहु भयंकर थती हती। ओरिय छबड़ा अने केटली प्रकारनी एवी बीमारीओ छे ई समयमां थती। हवे तो बधा वेक्सिन धीरे धीरे जेम बीमारीओ वधे छे एम वेक्सिन पण आववा मांड्या। आपणे बाळक ज्यारे जन्मे त्यारथी वेक्सिनेशन करीए छीए एटले बहु बीमारी हवे कांई बहु थती नथी, पण पेला छे आवी बधी बीमारीओ हती। तो श्यामा छे एने पण भीतर ने भीतर डर हतो के मारा पतिने आ बीमारी छे, पण इच्छा बळथी, इच्छा बळनो अर्थ लखायो हतो के मनथी एकदम मजबूत थવું, ઈચ્છાઓ પર કાબુ રાખીને જાણે એ મારી સામે એકદમ સ્વસ્થ થઈને ફરતી હતી કે જાણે કાંઈ આવું થયું જ નથી। એટલે કે ઈચ્છા બળથી ખુદને એણે સ્વસ્થ કરી લીધો હતો અને એવું વિચારતી હતી કે જો હું પણ એની સામે બીમાર થઈને જઈશ એટલે મારા પતિની હિંમત છે તૂટી જશે કે હાયરે અમે બે બીમાર થઈ ગયા, હવે શું કરવું। એટલે એકદમ સ્વસ્થ થઈને જતી, કારણ કે ઈચ્છતી હતી કે મારી એને ચિંતા ન થાય। એની એક તો આટલી બધી ચિંતા છે, બા બાપુજી મોટી ઉંમરના, નાના ભાઈની કાંઈ ઇન્કમ નથી, ટ્યુશન લેવા, સ્કૂલે જવું, કિતાબો લખવી અને ઘર બધું ચલાવવું, અને ભેગી આટલી મોટી બીમારીની ચિંતા એની સાથે કે હું પણ એની ચિંતા એક ન બની જાઉં એ માટે થઈને શ્યામા શું કરતી, આમ ઈચ્છા બળથી એકદમ સ્વસ્થ થઈને જ એની સામે રહેતી હતી। ક્યારે પણ એને અહેસાસ થવા દીધો નહીં કે પોતે પણ બીમાર છે। આગળ, उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जा रहा था। गर्मी में तो थोड़े बहुत दुबले पतले हो जाते हैं। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं। कि श्यामा छे एने तो खबर ज हती, पण श्यामा सिवाय के घर में कोई मारा विषे कोई जाणी सकतुं नहीं कि आने आ तकलीफ छे के नथी, कारण के श्यामा एनी अर्धांगीनी हती, एनी पत्नी हती, एनी पतिने सारी रीते ओळखती हती। એટલે કે શ્યામા સિવાય ઘરમાં કોઈને ખબર પડતી નહીં કે હું બીમાર છું, કારણ કે હું મારા રોજબરોજના કામ તો સામાન્ય રીતે કરી જ લેતો, ક્યારે કોઈને કંઈ ખબર પડવા દેતો નહીં। પણ એક દિવસ કે શ્યામાએ મને કીધું કે તમે જાઓ બીકે મુખર્જી નામનો કોઈ ડૉક્ટર છે, ડૉક્ટરનું નામ શું છે, બીકે મુખર્જી, એની પાસે જઈને પરીક્ષા કરાવો, मतलब તમારી કે શરીરની તપાસ कराओ। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। टाल मटोल करना यानी टाल मटोल करनानो अर्थ मुहावरो लखायो नहीं, हूँ तमने स्वामा लखावी दईश, पण टाल मटोल करना यानी आनाकानी करवी, टाळवू। आज जईश काल जईश, અત્યારે થોડું કામ છે, આપણે ઘણી વખત અમુક બાબતોને આપણે ટાળી દેતા હોય, કોઈ પણ બહાના બનાવીને એ વાતના ઘણા દિવસો નીકળી જાય, ટાળતા જાય। તો ટાલ મટોલ કરના યાની બાત કો ટાલના। તો હરિવંશરાય બચ્ચન છે વાતને ટાળી દેતા કે હવે હમણાં ઉતરી જશે, કાંઈ નથી, કાલ જઈશ ને પરમદી જઈશ ને આજે આ કામ છે ને તે કામ છે, કોઈ પણ બાના કાઢી અને આ વાતને એ ટાળતા હતા। ત્યારે શ્યામાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું। બ્રહ્માસ્ત્ર છોડના યાની એક અચૂક અસ્ત્ર છોડના, જે છોડો એટલે એ નિશાના પર લાગે જ, એ ક્યારે ચૂકે નહીં એવું અસ્ત્ર। તો એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું। શું બ્રહ્માસ્ત્ર છોડ્યું શ્યામાએ? તો કે मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएगी। श्यामाए ब्रह्मास्त्र छोड़્યું एक नंबरનું કે જ્યાં સુધી તમે કે બીકે મુખર્જીને નહીં બતાવો, તમારી તપાસ નહીં કરાવો, ત્યાં સુધી હું કાંઈ પણ ખાઈશ નહીં, કે હું કે અણજળનો ત્યાગ કરીશ। આવું બ્રહ્માસ્ત્ર છોડ્યું। એટલે હવે તો હરિવંશરાય બચ્ચનને જવું પડે એમ જ હતું કે જો આ એક તો એ બીમાર હતી પણ ખબર લાગતી નથી, પણ કે જો એ ખાસે પીસે નહીં તો એ પણ બીમાર પડી જશે। એટલે આ એક બ્રહ્માસ્ત્ર કે હવે હરિવંશરાય બચ્ચનને ન છૂટકે પણ ગમે એટલું ટાળતા હતા, પણ હવે તો એને જવું પડે એમ જ હતું। બ્રહ્માસ્ત્ર તો માનના ही था કે આ તો બ્રહ્માસ્ત્ર હતો એટલે હવે તો માનવું જ પડે એમ હતું। ડૉક્ટર બીકે મુખર્જી को भय था कि मुझे
मुझ पर क्षय का आक्रमण हुआ है। क्षय यानी टीबी, तपेदिक, क्षय, टीबी આ બધા એકબીજાના પર્યાય છે. ઇંગ્લિશમાં આપણે ટીબી કહીએ. તપેદિક અને ક્ષય જેમાં ઉધરસ તાવ ને આવે માણસ મૃત્યુ પણ પામે છે જો સહી ઈલાજ ન થાય તો. તો ડૉક્ટર મુખર્જી પાસે ગયા તો ડૉક્ટર મુખર્જીને પણ ડર હતો કે આ લેખક છે હરિવંશરાય બચ્ચન છે આમને છે કે એ ક્ષયની બીમારી હોય એવું લાગે છે, ક્ષયનું આક્રમણ થઈ ગયું છે. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. नुस्खा यानी हकीम वैद्य द्वारा बताई गई औषधि के दवा के उपचार कई रीते करવો. આટલી દવા લેવાની, સવારે 2 ખાવાની, સાંજે 1 ખાવાની, બપોરે જમીને ખાવાની, કોઈ જમીન પછી ખાવાની, કોઈ દૂધ હારે ખાવાની, આવી આખું રીત લખી દે આપણને ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ ત્યારે. તો નુસ્ખાએ કે ડૉક્ટરે લખી દીધા અને સાથે સાથે શું કીધું તો કે એકદમ ચિંતામુક્ત થઈને પૂરી રીતે આરામ કરવાનો, જે હરિવંશરાય બચ્ચન માટે અસંભવ હતું. એ આ કરી શકે એમ હતા જ નહીં. શા માટે? તો કે આરામ કરે તો પૈસા ક્યાંથી આવે ને પૈસા ક્યાંથી આવે, પૈસા ન આવે તો ઘર ચાલે કેમ, બીજી કંઈક ઘણી બધી જરૂરિયાતો પણ હોય ને. તો કે એવો ઈલાજ લખી દીધો જે કે હું કરી શકું એમ હતો નહીં. તો નુસ્ખા છે ડૉક્ટરે લખી દીધો. પછી તો કે ચિંતામુક્ત થઈને પૂરી રીતે આરામ કરવાનું કીધું. નુસ્ખા મુજે મોત કા પરવાના લગા. સરસ મજાનું વાક્ય બોલ્યા. પરવાના યાની કોઈ એક સંદેશ લઈને આજ્ઞાપાત્ર થઈને આવ્યો હોય. કોણ? તો કે નુસ્ખો. જેમ દીવા પાસે પરવાના, આપણે ગીતમાં સાંભળતા હોય પરવાના, પરવાના શબ્દ આવતો હોય તો પરવાના યાની એ જીવડો કે જેને આપણે કોઈ પણ જીવડો હોય એ દીવો હોય એની પાસે જાય અને એ દીવા પાસે આકર્ષિત થઈને એની પાસે જાય છે, પણ એની ખબર નથી પડતી કે હું સળગીને મરી જઈશ. ઘણી વખત આપણે લાઇટો ચાલુ હોય ને ઘણા બધા જીવડા મરીને પડ્યા હોય, લાટમાં ભટકાઈને મરી જાય, એમાં બેસવા જાય. ખબર નહીં શું એનું આકર્ષણ હોય, એ તો મને કંઈ વૈજ્ઞાનિક કારણ હશે કોઈ પણ આ પણ મોતનો પરવાનો લાગ્યો. કોણ? તો કે નુસ્ખો. શા માટે? તો કે આના કરતાં તો મરી જવું સારું, આમ ખાટલા ઉપર પડ્યું રહેવું, કાંઈ કામ ન કરવું અને પડ્યા ચિંતામુક્ત કેમ થવું. ઘર ઉપર કરજો હોય, ઘર ચાલી શકે એમ હોય નહીં, એવા સમયમાં તમે બધા વિચારો, બધું ટેન્શન મૂકીને તમે આરામ કરી શકો જ નહીં. એટલે કે મને એક પ્રકારનું મોતનો પરવાનો, જાણે મોત લઈને આવ્યું હોય આ નુસ્ખો, એવું મને લાગ્યું. क्या मेरी विदा का समय आ गया? हरिवंशराय बच्चनના મનમાં ઘણા વિચાર આવવા માંડ્યા કે શું હવે મારે વિદા થવાનો સમય થઈ ગયો, વિદા કા સમય આને યાની મરવાનો સમય આવી ગયો. એ કે મને એવું લાગ્યું. ગયા ઇતને ही दिनों के लिए आया था, એ કે શું એટલા જ દિવસો કે હું પૃથ્વી ઉપર રહેવા માટે આવ્યો હતો. इतना ही गाने गुनगुनाने, શું એટલા જ ગીત લખવાને ગાવા માટે કે હું આવ્યો હતો. કેવલ इतना ही श्रम संघर्ष करने, શું એટલો જ કે શ્રમ પરિશ્રમ અને સંઘર્ષ કરવા માટે કે હું આવ્યો હતો. इतने दुख संकट उठाने કે શું એટલા જ દુઃખ ને સંકટ ઉઠાવવા માટે આવ્યો હતો. स्वागत के ही साथ विदा की होती देखी तैयारी, બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન મધુશાલા. એવું ને મધુશાલાનું કે હજી તો સ્વાગત થવાની તૈયારી છે, ત્યાં તો મારા જીવનની મધુશાલા બંધ થવા લાગી છે. મધુશાલા એટલે એક દારૂનો અડ્ડો, પણ મધુશાલા અહીંયા જીવનને લગતી વાત કરી છે. આમાં એક બીજું પણ વાક્ય હરિવંશરાય બચ્ચન કહે છે કે किस किस को पूछूं, अलग अलग रास्ते सब बताते हैं, राह पकड़ तू एक चला चल पा जाएगा मधुशाला. કે તું અલગ અલગ માણસોને પૂછીશ. આપણે ક્યાંક જવું હોય ને તમે ઘણા લોકોને પૂછો. હવે તો જીપીએસ ટ્રેકિંગ આવી ગયું એટલે તમને રસ્તો મળી જાય, પણ પહેલાં શું હતું, તમે એક દુકાનવાળાને કે ભાઈને પૂછો કે ભાઈ આ ફલાણી જગ્યાએ જવું, કઈ બાજુ જવું, તો એ એની રીતે રસ્તો બતાવશે. અહીંથી ડાબી બાજુ જાજો, પછી માંથી વળાંક વળજો ને ઉપર ઢાળ ચડજો ને પછી સીધો રસ્તો આવશે. બીજાને પૂછો તો એ કોઈ બીજી એંગલથી બતાવે. તો અલગ અલગ લોકોને તમે રસ્તો પૂછશો તો અલગ અલગ બતાવશે. તમે આમ જાશો પછી એમ લાગશે કે આ બાજુ રસ્તો તો બહુ ખરાબ હશે, આમ જાય, હાલો ને ઓલાએ કીધું તો એમ કરતા રહેશો તો તમારો સમય છે એમાં વ્યસ્ત થઈ જશે, બગડી જશે. પણ એક જ રસ્તો પકડીને તમે ચાલ્યા જાઓ મધુશાળા યાની કે મંજિલ છે તમને જરૂર મળી જશે. રાહ પકડતું એક ચલાચલ પા જાએગા મધુશાલા. બધાને પૂછવાની જરૂર નથી, એક જ રસ્તો પકડીને ચાલ્યો જાઓ, અવશ્ય તને મંજિલ છે એ જરૂર મળી જશે. આપણે ઘણી વખત જીવનમાં પણ આવું કરતા હોય. ખાસ કરીને બીમાર થાય ને ત્યારે એક ડૉક્ટર પાસે દવા લઈએ, 2 દી દવા પીએ અથવા તો 1 દી પીએ, કાંઈ પણ ફેર ન દેખાય એટલે ડૉક્ટર બદલવા જાય બીજો ડૉક્ટર, બીજા ડૉક્ટરને વિઝિટ દઈએ, એની પાસેથી દવા લઈએ, પીએ તોય ફેર ન પડે ને વળી બાજુવાળો કહે કે અમે તો એની પાસેથી લઈએ, આપણે એની પાસે જઈએ. આમ કરતાં કરતાં દવાઓ પેટમાં જાય પણ આપણા શરીરમાં કાંઈ સાજું થતું નથી. પણ ડૉક્ટર આપણને 2 કે 4 દીની જે દવા લખી દે છે એ દવા આખી પહેલાં પૂરી કરવી જોઈએ. પૂરી કરો પછી એ શરીરમાં અસર કરે અને બીમારી છે ધીરે ધીરે જાય. પણ આપણે ઇન્સ્ટન્ટ જોઈએ, દુખાવો થતો આ ગોળી ખાધી તરત મટી ગયું
ને બસ એ જોઈએ છે, એ નથી જોવું કે લોંગ ટર્મ માટે આપણે બીમાર ન પડીએ, આપણે એવું કંઈ જોતા નથી. પણ એક જ રસ્તો પકડીને હરિવંશરાય બચ્ચન ચાલવાનું, કોઈ પણ એક રસ્તે ચાલો, તમને મંજિલ અવશ્ય મળશે, પણ આપણને નવું નવું ટ્રાય કરવાની બહુ આદત પછી ક્યાંય ન રહે, આવું થઈ જાય છે. તો અહીંયા પણ હરિવંશરાય બચ્ચન કહે છે કે હજી તો મારા લગ્ન જીવનની શરૂઆત થઈ, હજી તો એ કે હું મારા લેખન કાર્યમાં આગળ વધું છું, હજી તો મારા જીવનની શરૂઆત થાય છે, હજી તો સ્વાગત થાય છે, ત્યાં તો મારી મધુશાલા બંધ થતી હોય એવું મને લાગવા માંડ્યું. કારણ કે BK મુખર્જીએ કહી દીધું કે ક્ષયની બીમારી છે, અને ક્ષયની બીમારી, ટીબીની બીમારીમાં તમારે ચિંતામુક્ત થઈને બધું કામકાજ છોડીને સતત આરામ કરવાનું છે. એટલે એ કે હવે એ કે એવું મને લાગે છે કે ભાઈ મારે હજી તો શરૂઆત કરવાની, ત્યાં તો મારા જીવનના દ્વાર કે બંધ થતા હોય એવું મને લાગે છે. આગળ, क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? सबसे मर्मवेदी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है? કે ઘણા બધા સવાલો આવ્યા કે શું એટલું ગાવા ગુનગુનાવા આવ્યો હતો, શું એટલું જ જીવવા આવ્યો હતો, શું આટલું જ દુઃખ વેઠવા આવ્યો હતો, શું આટલું જ બધું કરવા આવ્યો હતો. આટલા બધા સવાલ થયા પછી કે મોટામાં મોટો સવાલ, મર્મવેધી, જે હૃદયને ચીરી જાય એવો સવાલ એક જ હતો કે શું શ્યામાના જીવનમાં વૈધવ્ય લખ્યું છે? હજી તો એ કે અમારા લગ્ન થયા, હજી તો જીવનની શરૂઆત થઈ, ત્યાં હજી કે હું આવી બીમારીમાં મૃત્યુ પામીશ તો મારી પત્ની કે વિધવા થઈ જશે, શું એના જીવનમાં પણ વૈધવ્ય લખ્યું હશે? એ કે આટલા બધા સવાલો એના મગજમાં ધીરે ધીરે ઉદ્ભવવા લાગ્યા. આગળ હરિવંશરાય બચ્ચન આગળ કહે છે કે મરને સે મુझे ડર નહીં થા, વહ મુझे કઠિન ભી નહીં લગા, કે મને મરવાથી ડર નહોતો, મૃત્યુ તો આવવાનું જ છે, જે માણસ જન્મો એની સાથે એનું મૃત્યુ લખાઈ જ ગયું છે, જન્મતું નથી એનો મૃત્યુનો કોઈ સવાલ નથી, જન્મે છે એટલે મૃત્યુ હારે લઈને જ જન્મે છે, આજ નહીં તો કાલ મૃત્યુ આવવાનું જ છે. એટલે હરિવંશરાય બચ્ચન કહે છે મને મોતથી કંઈ ડર નથી લાગતો, એ તો બધાને આવવાનું જ છે ને, એ એક સત્ય છે જે હરેક માણસને સ્વીકારવાનું જ છે. પણ એ કે અને એ કે મને કઠિન નથી લાગવું, મરવું એટલે એ કંઈ કાંઈ નથી, પર કઠિન લગા મરને સે પહેલે જીના, મૃત્યુ આવી જાય, મરી જાય પછી તો કંઈ ઉપાધિ જ નથી ને, મરી ગયા એટલે પૂરું એ શરીરને માણસ કાં દફનાવી દે કાં તો એનો અગ્નિ સંસ્કાર કરી નાખે, એને પછી મોહ માયા બધી મુકાઈ ગઈ. પણ મર્યા પહેલાં જે જીવન છે એ જ અઘરું છે, એમાંય આટલી બીમારી હોય, કરજા હોય, ઘર ચલાવનારો એક જ મનુષ્ય હોય, આમદની પણ એટલી ન હોય, આવડી મોટી બીમારી હોય, અને ડૉક્ટર પાછા આરામ કરવાનું, કે આ બધું ભેગું થાય એટલે આના કરતાં કે મને મોત સારું, પણ મોત પહેલાં જે આ જીવવું પડે છે ને એ બહુ કે કઠિન મને લાગે છે. પૂરે આરામ के अर्थ होंगे ट्यूशने छोड़ दूं, स्कूल से छुट्टी ले लूं, ज्यादा लूं तो बगैर तनख्वाह के लेने को तैयार हूं, फिर घर का खर्च कैसे चलेगा? शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते. કે કઠિન લાગે છે જીવવાનું, શા માટે? તો કે ડૉક્ટરે પૂરી રીતે આરામ કરવાનું કીધું. તો આરામનો મતલબ જે રાતે દિવસના ટ્યુશન કરાવતા હતા, ટ્યુશન બંધ કરી દો, સ્કૂલમાંથી રજા લઈ દો તો અડધો પગાર મળે, તો હાલ એ પણ એક અડધા પગાર માટે તૈયાર થઈ જાવ તો એનાથી ઘર કેમ ચાલે? અને શાલિગ્રામની તનખ્વાહ એટલે વેતન, પગાર, શાલિગ્રામ છે હરિવંશરાય બચ્ચનનો નાનો ભાઈ હતો, તો કે એની પણ વેતન, એનો પણ પગાર એટલો નથી કે એ ઘરનો ખર્ચો ચલાવી શકે. कल उनकी बदली हो सकती है, तब वो एक पैसे भी घर भेजने की स्थिति में न होंगे, महंगी महंगी दवाएं कहाँ से आएंगी, किताबों की आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है. એક પેરેગ્રાફ એવો છે કે જેમાં હરિવંશરાય બચ્ચનને ઘરની પરિસ્થિતિનો આપણને ખબર પડી જાય કે પોતે ટ્યુશન કરાવતા, સ્કૂલ કરાવતા, સાથે સાથે એ પોતાનું લેખન કાર્ય, કિતાબો લખીને પણ છપાવતા, તો એ કે આ બધું બંધ કરી દઉં તો ઘર કેમ ચાલે? ભાઈનો પગાર પણ એટલો નથી કે ઘર ચલાવી શકે. કાલ સવારે એની બદલી થઈ ગઈ બીજા ગામમાં, કોઈ નોકરી કરતા હોય તો સમજો બીજા ગામમાં થઈ તો એ મકાન ભાડે રાખવું, એનું ભાડું ભરે ને આનું ઘર ખર્ચ ચલાવે, અહીંયા પૈસા મોકલે, એટલે કે અહીં તો એક પૈસો એ મોકલી શકે એમ નથી. અને એ કે જે હું પુસ્તકો જે છાપું છું એનું વેચાણ પણ અનિયમિત અને અનિશ્ચિત છે, કાંઈ નક્કી નહીં, ક્યારેક ભાવ વધુ આવે, ક્યારેક વેચાય તો ઘણી બધી કોપી વેચાઈ જાય, ન વેચાય તો એક પણ ન વેચાય, તો એ કે આમાં મારે ઘર ચલાવવું કેમ? અને સાથે સાથે કરજો પણ એ કે સર ઉપર એટલો બધો છે કે કરજાના જે વ્યાજ હોય એ વ્યાજ પણ નિયમિત રીતે કે હું ભરું છું, એ પણ મારે ભરવું પડશે. એટલે એકદમ ચિંતા ભર્યો હતો. ને હવે એમાં ડૉક્ટર કહે કે ભાઈ હાવ ચિંતા મૂકીને તમારે આરામ કરવું, જે હરિવંશરાય બચ્ચન માટે એકદમ અસંભવ હતો. આના કરતાં કે મરવું સારું. પછી આગળ લખે છે કે શ્યામા ને મેરી બીમારી સુની તો કાંપ ઉઠી પર તુરંત સંભલ ભી ગઈ.
दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा। क्यारेक कहेवाय ने કે એક સક્સેસફુલ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય કોઈ પણ રીતે, તો હરિવંશરાય બચ્ચન પણ એવું કહે છે કે શ્યામાને મેં કીધું ને કે મને ક્ષય છે, ત્યારે ઘડીક તો ધ્રુજવા લાગી, પણ તરત જ એકદમ મજબૂત થઈ ગઈ કે ક્ષય છે તો શું થયું, આપણે આ બીમારીમાંથી મુક્ત થશું, દ્રઢ થઈ ગઈ, કારણ કે એને ખબર હતી કે જો શ્યામા નબળી પડી જશે મતલબ મેન્ટલી કે તો હરિવંશરાય બચ્ચનની અડધી હિંમત તો ત્યાં જ તૂટી જશે, અને એની પત્નીમાંથી હિંમત મળતી હતી, તો એ કે શ્યામા એ જાણે મનમાં વિચારી જ લીધું કે જો હું કાપીશ, હું ધ્રુજીશ, હું ચિંતિત થઈ જઈશ, તો એ કે હરિવંશરાય બચ્ચન કે મારા પતિ છે એ પણ ચિંતામાં થઈ જશે, આ બીમારી સામે લડવાનું છે, આપણે આ પરિસ્થિતિ સામે લડીને આગળ વધવાનું છે, તો એ કે જો હું જ એની હિંમત ભાંગી નાખીશ તો એ કે કાંઈ થશે નહીં, એટલે શ્યામા છે મનથી એકદમ દ્રઢ થઈ ગઈ, જાણે કાંઈ થયું જ નથી એ રીતે એની સામે એનું બિહેવિયર હતું એ થઈ ગયું। इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया, लकवासा मार जाना એટલે એક રીતે આમ સ્તબ્ધ થઈ જવું, હાયરે હવે શું થશે એ કે। पिताजी धैर्यवान व्यक्ति थे, उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। कि माता पिता ने आ क्षयनी बीमारीनी खबर पड़ी तो जाने के एनी पग नीचेथी जमीन सरकी गई होय एवुं लाग्युं, अने ए पोते पिताजी छे थोड़ा धीरजवाळा हता, एणे कीधुं के वांधो नहीं तू चिंता न कर, तारो इलाज के आपणे आपणुं घर छे ने के ई वेचीने तारो इलाज करशुं, पण के आपणे इलाज जरूर करशुं, तारे गभरावानी जरूर नहीं। शालिग्राम असमर्थता की एक सांस लेकर रह गए। शालिग्राम एनो भाई तो एकदम असमर्थ जाणे होय, केपेबल न होय ए रीते निसासो नाखीने त्यां ज ऊभा रही गया, हूँ पण कांई नथी करी सकतो, नथी मारुं एटलुं वेतन, नथी मारामां कांई एवी बीजी कोई आवडत के हूँ मारा भाईनो इलाज करी सकूं, नहींतर कोई एवो आपणो भाई होय जे आपणाथी बधुं कमातो होय कही शके हाले पैसा तारो इलाज करावो, कांई करवुं नथी बीजुं, पण शालिग्राम पण असमर्थ हतो, एनी पासे कांई नहोतुं के एना भाईनो ए इलाज करावी शके, એટલે હરિવંશરાય બચ્ચન એમ કહે છે મારો ભાઈ પણ નિસાસો નાખીને ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली, किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उसकी दवाई मंगा ली और चारपाई पर लेट गया। श्यामा की सेवा साकार हो गई કે થોડાક દિવસ ટ્યુશનમાંથી અને સ્કૂલમાંથી રજા લઈ લીધી, પછી કે જે મેં પુસ્તકો વેચી હતી એના પૈસા થોડાક ઘરમાં પડ્યા હતા, એની કે મેં દવા લઈ લીધી અને દવા ચાલુ કરતો ગયો અને ખાટલા ઉપર સૂઈ ગયો, અને જાણે કે શ્યામાની સેવા સાકાર થઈ હોય એવું મને લાગતું હતું। ચારપાઈ પર લેટ જાણે અને પૂરી રીતે આરામ કરવો, તો હરિવંશરાય બચ્ચન છે આરામ કરવામાં લાગી ગયા, કારણ કે ડૉક્ટરે કીધું હતું કે ચિંતામુક્ત થઈને તમારે આરામ કરવાનો છે। डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था। जब बहुत कुछ करने को रहता था तो चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करने को थी। डॉक्टरे निश्चिंत थईने आराम करवानुं कीधुं तो पण हरिवंशराय बच्चननुं केवुं छे, आपणे कहीए ने क्यारे કે ભાઈ મને કોઈના દુઃખ સાંભળવાનો ટાઈમ નથી, એટલું બધું મારે કામ છે, મને જરાય ચિંતા કરવાનો પણ ટાઈમ નથી, કારણ કે આપણે જોઈએ ને કે જે મજૂર લોકો છે, આપણે રોડ બનતા હોય અથવા ખેતરમાં જે મજૂરી કરતા હોય એ બધા લોકોને ચિંતા કરવાનો હોય સમય ન હોય કે ભાઈ હવે કાલે શું કરવું, એને ખબર જ છે કે ભાઈ કાલે આપણે મજૂરી જ કરવી, એટલા કામમાં વ્યસ્ત હોય કે એની પાસે બીજું કંઈ વિચારવાનો સમય ન હોય, એના પોતાના જીવન વિશે એને વિચારવાનો સમય હોય નહીં, આખો દિવસ કામ કરે, સાંજે એ જે પૈસા મળે એમાંથી રાંધીને ખાઈને સૂઈ જાય, કાલે પાછું એને એ નહીં કરવાનું હોય છે, અને એને ફ્યુચરનો પણ વિચાર કરવાનો એને સમય હોતો નથી। તો હરિવંશરાય બચ્ચન એમ કહે છે કે જ્યારે ઘણું બધું કામ હોય ત્યારે ચિંતા કરવાનો સમય રહેતો નથી, પણ હવે તો ડૉક્ટરે મને કામે મુકાવી દીધું અને ખાટલા ઉપર સૂવાનું કીધું, તો હવે તો કે ચિંતા જ ચિંતા છે, કારણ કે પડ્યા હવે વિચારો આવશે કે હારે હવે કેમ કરવું, શું કરવું, ઓલું તમે કામમાં એક્ટિવ હોય તો તમારી ચિંતા છે એ દૂર થઈ જાય, મતલબ વિચારવાનો તમે સમય રહેતો નથી, ક્યારેક ક્યારેક વિચારો એવા મગજમાં આવી જાય જે તમને ભાંગી નાખે। તો હરિવંશરાય બચ્ચન કહે છે ખાટલા ઉપર હું તો આરામ કરી શકું એમ છું જ નહીં, કારણ કે કરજો કેમ ભરીશ, ઘર કેમ ચલાવીશ, આ બધી ચિંતા જ ચિંતા એ કે મગજમાં આવતી હતી। વિશેષ ચિંતા ભી મુझे सिर पर चढ़े कर्ज की, કે સૌથી મોટી ચિંતા તો મને મારા સર ઉપર ચડેલા કરજાની હતી, કે કરજો એટલો બધો હતો કે હવે હું કેમ કરું, કારણ કે એક સમાજમાં એક નામ હોય કે ભાઈ આ વ્યક્તિ પૈસા લઈ જાય છે પણ સમયસર એ વ્યાજ ભરી દે છે, સમયસર એ પૈસા ભરી દે છે, એટલે ઇજ્જત એક પ્રતિષ્ઠા હોય, જો એ કે એ કરજો નહીં ભરે, હાલો ઘરમાં તો ઠીક બેની બદલે એક રોટલી કે અડધી રોટલી ખાઈને ચલાવી લેશું, પણ જે નામ પ્રતિષ્ઠા છે એને કલંક લાગશે, તો સૌથી મોટી ચિંતા એ કે મને એ વાતની હતી। હવે છે આગળનો પાઠ છે એ આપણે હવે આના પછીનો લેક્ચર જ્યારે આવશે ત્યારે જોશું કે હરિવંશરાય બચ્ચન આગળ શું કરે છે, કઈ રીતે એનો ઈલાજ કરાવે છે। થેન્ક યુ।